નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરામાં શિક્ષણ, યુવાનોના ભવિષ્ય અને લોકશાહીના અવાજ સાથે જોડાવાની તક. લોકસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીનું પ્રયાગરાજથી લાઈવ ભાષણ વડોદરામાં એલઈડી સ્ક્રીન પર પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન વડોદરાના લોકોએ શિક્ષણ, યુવાનોના ભવિષ્ય અને લોકશાહી સંબંધિત મુદ્દાઓ પર રાહુલ ગાંધીનું ભાષણ લાઈવ જોયું અને સાંભળ્યું. चाइना की बात होती है, अमेरिका की बात होती है, रशिया की बात होती है, इंडिया के यूथ के सामने, इंडिया के यूथ पोटेंशियल के सामने ये सब लोग कुछ नहीं है. 21वीं सदी में एक और चीज हुई है. 21वीं सदी में अगर देश प्रगति करता है तो दो चीजों के बल पे करता है. यूथ पोटेंशियल जो आप में है और डेटा जो आप क्रिएट करते हो. हिंदुस्तान के पास यूथ है और सबसे ज्यादा दुनिया में सबसे ज्यादा डेटा हिंदुस्तान में है. 1 गीगाबाइट डेटा प्रति भारतीय प्रतिदिन इस्तेमाल करता है. ભારત દેશમાં જે રીતે વિદ્યાર્થીઓ, યુવાનો એટલે કે જે જેન્ઝી છે એ જે આંદોલન લઈને નીકળ્યા અને આંદોલનમાં આપણે જોયું કે જંતર મંતર પર દિલ્હી ખાતે જે વિદ્યાર્થીઓને, યુવાનોને અમાનુષી અત્યાચાર, પોલીસ દ્વારા લાઠીચાર્જમાં કેટલાક લોકોનું મૃત્યુ થયું, કેટલાક ઘાયલ થયા અને એ લોકોના હક માટે આ દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલજી ગાંધી આવ્યા અને એમને આખા દેશમાં એક આંદોલન જે ચાલુ કર્યું છે જેન્ઝીના સપોર્ટમાં, આ બહેરી મૂંગી સરકારના વિરોધમાં. એના ભાગરૂપે આખા દેશમાં આજે જ્યારે રાહુલજી ગાંધી પ્રયાગરાજથી લાઈવ થવાના છે સાંજે 5:30 અને એ લાઈવના માધ્યમથી આખા દેશમાં અલગ અલગ જગ્યાએ, શહેરોમાં આવા એલઈડી સ્ક્રીન લગાવીને લોકોને આ જે પ્રોગ્રામ છે એ બતાવવાનો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી વડોદરા શહેરે રાખ્યો છે, જેના ભાગરૂપે અહીંયા બધા ભેગા થયા છે. ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ પણ જોડાવાના છે, બીજા બધા અહીંના સ્થાનિકો પણ જોડાયા છે અને આ લાઈવ સ્ક્રીનનો કાર્યક્રમ જેનું નામ છે છાત્રો કી ગુંજ અને એ વિદ્યાર્થીઓની જે ગુંજ છે એ આખા દેશમાં સંભળાય એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બાઇક રેલી નીકળી. 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વડોદરાના દિવાળીપુરા કલેક્ટર કચેરીથી ભવ્ય બાઇક રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો આ બાઇક રેલીમાં જોડાયા હતા. આ રેલી વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં જશે અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. $125 શિવભક્ત કાવડયાત્રીઓએ તીર્થક્ષેત્ર ચાંદોદથી નર્મદા જળ લઈ વડોદરા મોટનાથ મહાદેવ જવા પગપાળા પ્રસ્થાન કર્યું. હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનું આગમન થઈ રહ્યું છે ત્યારે શિવભક્તિનો માહોલ જામ્યો છે. આ પવિત્ર મહિનામાં કાવડ યાત્રાનું વિશેષ મહાત્મય રહેલું છે. આ પરંપરાના ભાગરૂપે વડોદરા શહેર અને જિલ્લામાંથી વિવિધ કાવડ યાત્રીઓનો સંઘ પવિત્ર નર્મદા નદીના જળ લેવા માટે દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઉમટી રહ્યા છે.
વડોદરામાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા શિવભક્તોના એક સમૂહ દ્વારા સતત 19મા વર્ષે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. મૂળ રાજસ્થાન અને હરિયાણાના વતની અને વર્ષોથી વડોદરામાં સ્થાયી થયેલા આ શિવભક્તો 2008થી સતત આ ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છે. આ ટ્રાન્સપોર્ટ એસોસિએશન માત્ર વ્યવસાયમાં જ નહીં પરંતુ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ હંમેશા અગ્રેસર રહે છે. શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ આસ્થા અને ઉત્સાહ સાથે 125 જેટલા કાવડ યાત્રીઓ ચાંદોદ ખાતે આવી પહોંચ્યા હતા. આજે વહેલી સવારે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે યાત્રીઓએ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. ત્યારબાદ વિધિવત પૂજન અર્ચન કરી નર્મદાજીને શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું હતું. પૂજ્ય ભાવ સાથે નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરીને આ શિવભક્તો ચાંદોદથી વડોદરા હરણી સ્થિત મોટનાથ મહાદેવ સુધી જવા માટે પગપાળા પ્રસ્થાન કર્યું હતું. આયોજક મદનલાલ શર્માના જણાવ્યા અનુસાર આ કાવડ યાત્રા આજે રાત્રે ડભોઈ ખાતે વિસામો કરશે અને ત્યારબાદ સોમવારે રાત્રે આ સંઘ વડોદરા પહોંચશે. આગામી મંગળવાર તારીખ 11 ઓગસ્ટના રોજ શ્રાવણ માસની શિવરાત્રિના પવિત્ર દિને આ તમામ કાવડ યાત્રીઓ હરણી સ્થિત મોટનાથ મહાદેવને નર્મદાજીના પવિત્ર જળથી જળાભિષેક કરી ભગવાન શિવજીને પ્રાર્થના કરી જગતના કલ્યાણની કામના કરશે. આપ જોઈ શકો છો, દર વર્ષની જેમ આ વર્ષ બી શ્રાવણની ત્રયોદશીના દિવસે, શિવરાત્રિના દિવસે ભગવાન શંકરને જે પવિત્ર ગંગાજીનું જળ કાવડિયાઓ ચડાવે છે, એ આજે આ કાવડિયાઓ દર વર્ષની ભાંતિ ત્રિવેણી સંગમ નર્મદાજીનું નીર અને ભરીને આજે પગપાળા વડોદરા જશે. હરણી મોટનાથ મહાદેવના ઉપર અર્પણ કરશે આ જલ. આપ જોઈ શકો છો, આ સંખ્યા દિવસો દિવસ વધતી જાય છે. યુવાનોમાં આ વસ્તુને લઈને પ્રોત્સાહન છે અને જે યુવાનો છે જોડાઈ રહ્યા છે. અને સતત અમારા જે આ ટ્રાન્સપોર્ટ સમાજના ભાઈબંધુઓ છે બધા એક સાથે જોડાયેલા રહે છે અને કોઈ બી સામાજિક ધાર્મિક પ્રવૃત્તિમાં આગરે સગરે રહીને બધા ભાગ લે છે. 2008થી આ કાવડ યાત્રા ચાણોદથી હરણી મોટનાથ મહાદેવ 2008થી આજ 2026મી વર્ષ છે. આ 19મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. કોરોના કાળમાં બી અમે 4 જણ આવીને અહીંથી જળ લઈ ગયા હતા. એટલે અમારી કાવડ યાત્રા અમે લોકોએ અચૂક ચાલુ જ રાખી છે. કોરોના કાળમાં બંધ હતું 17 બધું, તોય અમે 4 જણ આવ્યા હતા અને માં નર્મદાનું જળ અહીંથી ભરીને ગયા હતા અને મોટનાથ મહાદેવ હરણી અમે અર્પણ કર્યું હતું. તો બધા જ દેશવાસીઓને અને બધા જ ગુજરાતવાસીઓને અને બધા જ મારા દેશવાસીઓને હું આ શ્રાવણ માસની શુભેચ્છા પાઠવું છું. અને બધા મારા ભાઈબંધુઓને એવી શુભેચ્છા છે કે આ શ્રાવણ માસમાં બધા જ નેક કામ અને ધાર્મિક કામ આપણે કરવા જોઈએ અને આપણા સનાતન ધર્મનું પાલન કરવું જોઈએ. આપ અહીંયાથી યાત્રા લઈને નીકળવાના કયા સ્થળે રોકાઈને પછી ક્યારે પહોંચીને દાદાને અર્પણ કરશો? આજે ચાણોદ ધામથી યાત્રા નીકળીને ડભોઈ રાતે વિસામો છે સ્વામિનારાયણ મંદિરમાં અને આવતીકાલે રાતે પહોંચી જશે મોટનાથ મહાદેવ હરણી અને મંગળવારે ત્રયોદશીના દિવસે, શિવરાત્રિના દિવસે ભગવાન શંકરને જલ ચડાવવામાં આવશે. દહેગામમાંથી જુગાર રમતા 8 ઈસમો ₹13,030ના મુદ્દામાલ સાથે ઝડપાયા. ભરૂચ જિલ્લાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. દહેગામ ગામે કાવી રોડ પર આવેલી એક દુકાન સામે ખુલ્લી જગ્યામાં પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહને મળી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસ રેડ દરમિયાન જુગાર રમતા 8 ઈસમોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ₹11,530, 3 નંગ મોબાઈલ તથા જુગારના સાધનો મળી કુલ ₹13,030નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર KM ચૌધરી અને તેમની ટીમ દ્વારા આ સફળ કામગીરી કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શાળાની બાજુમાં મોતનો ખાડો, વસેડીમાં તંત્રની બેદરકારી સામે ગામજનોમાં રોષ.
છોટાઉદેપુર નગરને અડીને આવેલા વસેડી ગામમાં પ્રાથમિક શાળાની નજીક છેલ્લા ઘણા સમયથી નાળામાં મોટો ખાડો પડેલો હોવાના કારણે શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાડો પૂરવા અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવા માટે તંત્ર પાસે સમય નથી કે શું તેવો સવાલ હવે ગામજનો અને આગેવાનો ઉઠાવી રહ્યા છે. વસેડી ગામની પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં નાના બાળકો અભ્યાસ કરે છે. અનેક બાળકો ઘરેથી શાળાએ ચાલતા આવી જાય છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી નાળામાં પાણી ભરાવાની સ્થિતિમાં આ મોટો ખાડો બાળકો માટે જોખમી બની શકે છે. કોઈ બાળક અજાણતા ખાડામાં પડી જાય અને ગંભીર દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્ન પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ ખાડામાં એક ટ્રક પડી હોવાની ઘટના બની ચૂકી છે. તેમ છતાં ખાડો પૂરવા કે તેને સુરક્ષિત કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. જો અગાઉ વાહન ફસાઈ શકે છે તો આવતીકાલે કોઈ બાળક કે અન્ય વ્યક્તિ સાથે ગંભીર અનહોની ન બને તેની તકેદારી રાખવી તંત્રની જવાબદારી છે. ગામજનો અને આગેવાનોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાને બદલે તંત્ર તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ ખાડાનું પુરાણ કરે અથવા મજબૂત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરે. શાળાની નજીકનો વિસ્તાર હોવાને કારણે અહીં ખાસ તકેદારી રાખવી જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યાની ક્યારે નોંધ લે છે અને કોઈ દુર્ઘટના બને તે પહેલાં ખાડાનું પુરાણ કરવામાં આવે છે કે નહીં. આ મામલે આગેવાનો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ તેમની વાત. અત્યારે અમે વસેડી ગ્રામ પંચાયતના વસેડી મુકામે ઊભા છે, જ્યાં એક નારું અને મોટો મોતનો કૂવો જેને કહેવાય એવો ખાડો છે અને એની લગોલગ વસેડી પ્રાથમિક શાળા આવેલી છે. એમાં નાના ભૂલકાઓ ભણે છે 1 થી 5 ધોરણના, અને એ બાળક પણ ક્યારેક આ ખાડામાં મોતનું નિમિત્ત બની શકે છે. વારંવાર સરપંચને કહીએ અથવા વસેડી પંચાયતના મતદારો ફરિયાદ કરે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે તો નગરપાલિકાના મતદાર છો. તો ભારતના ચૂંટણી પંચે એક બંધારણ ઘરેલું છે કે કોઈ પણ મતદાર એક જ બાજુ મતદાન ધરાવે, રહેતો 10 બાજુ રહે તો એનો કોઈ મતલબ નથી. પણ આ સ્થાનિકો વેરો ક્યાં ભરે છે? વેરો તો વસેડી પંચાયતને ભરે છે. આવક વસેડી પંચાયત લે છે અને વસેડી પંચાયતના આ વિસ્તારનું કામ કરતા નથી. એટલે આ મોતના કૂવામાં એકવાર તો એક ટ્રક ખાબકી છે, બાજુમાં એક રોડ છે સ્થાનિક સોસાયટીનો, અને ત્યાં વળાંક પર જ મોટો ખાડો છે અને એને કારણે એકવાર એક ટ્રક પણ અંદર ખાબકી છે. 2-3 બાઇક વાળા બી ભૂતકાળમાં પડેલા છે ને હજુ પણ કોઈ મોટા અકસ્માતની રાહ જોવાતી હોય એવું મને લાગી રહ્યું છે. એટલે વસેડી પંચાયતને, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીને હું વિનંતી કરું છું કે આને તાત્કાલિક વસેડી પંચાયતને આદેશ કરી અને આ મોતના કૂવા માટે કોઈ સુરક્ષા ઊભી કરે. જંબુસરના લીંબજ રોડ પર ભયાનક અકસ્માત, કાવા ગામના યુવકનું કરુણ મોત. જંબુસર તાલુકાના લીંબજ રોડ પર આવેલ ભાથુજી મંદિર નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાવા ગામના રહેવાસી જયેશભાઈ જગદીશભાઈ રાઠોડ પોતાની બાઇક નંબર GJ16EJ1892 પર કેન્યામાં ડીઝલ પુરાવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમની બાઇક અચાનક રોડ સાઇડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં જ કાવા ગામના માજી સરપંચ કલ્પેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જયેશભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જંબુસર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગનો ગુનો ઉકેલ્યો, 21 વર્ષીય યુવક મુદ્દામાલ સાથે ઝડપાયો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ કમલાનગર તળાવ પાસે મોર્નિંગ વોક પર નીકળેલા સિનિયર સિટીઝનની સોનાની ચેઇન સ્નેચિંગ કરવાનો ગુનો ઉકેલી કાઢ્યો છે. પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર અને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી નિલેશ જાજડિયાની સૂચનાથી પેટ્રોલિંગમાં રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાસ્પદ હાલતમાં યોગેશ ઉર્ફે તત્તો રાકેશભાઈ કહાર, ઉંમર વર્ષ 21, રહેઠાણ બાવચાવાડ, પાણીગેટ,
ને ટીવીએસ સ્કૂટી સાથે પકડી પાડ્યો હતો. આરોપીની ઝડપી લેતા ખિસ્સામાંથી ₹1,35,000ની કિંમતનો 10.51 ગ્રામ સોનાની ચેઇન મળી આવી હતી. સઘન પૂછપરછ દરમિયાન તેણે સગીર સાગરીત સાથે મળીને કમલાનગર તળાવ પાસે વહેલી સવારે સ્નેચિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી. બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેક્ટ ગુનો ઉકેલી મોપેડ અને ચેઇન સહિત કુલ ₹1,45,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. વડોદરા વકીલ મંડળની જીત. હાઈકોર્ટના નિર્ણય બાદ હડતાલ સમેટાઈ. હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝના પેપર અને ચોક્કસ લિપિ ફોન્ટના ઉપયોગ અંગે બહાર પાડવામાં આવેલો પરિપત્ર પરત ખેંચાતા વડોદરા વકીલ મંડળની મોટી જીત થઈ ગઈ છે. આ પરિપત્રના વિરોધમાં વકીલ મંડળ દ્વારા અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરવામાં આવી હતી. હાઈકોર્ટ તંત્ર દ્વારા પરિપત્ર પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવતા જ વકીલ મંડળે હડતાલના ચોથા દિવસે પોતાનું આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી છે. વકીલોના જણાવ્યા મુજબ નવા નિયમોથી વકીલો અને અરજદારો બંનેને વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પરિપત્ર રદ થતાં જ વકીલ આલમમાં ખુશીનો માહોલ છવાયો છે. સોમવારથી તમામ અદાલતી કામગીરી પૂર્વવત શરૂ થઈ જતા અરજદારોને પણ મોટી રાહત મળશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં સ્થાનિક બારોને અન્યાય થઈ રહ્યો હતો. એની અંદર જે લિપિ હતી એ લિપિ સ્થાનિક બારોમાં ચાલતી ન હતી અને કેટલીક કોર્ટોની અંદર તો લેખિતમાં કાગળ પણ લેવામાં નહોતા આવતા. અને આ જે પરિપત્ર પરત ખેંચવામાં આવ્યો છે તે બદલ ગુજરાત હાઈકોર્ટને અમે અભિનંદન આપીએ છીએ. પરંતુ આ કાર્ય થવાનું મુખ્ય કારણ એ છે કે વડોદરા વકીલ મંડળના વકીલોની એકતા અને અખંડિતતા તેમજ ગુજરાતના વકીલોની એકતા અને અખંડિતતાનો વિજય થયો છે અને હાઈકોર્ટે એને સ્વીકારી અને આ પરિપત્ર પરત ખેંચ્યો છે. એ બદલ હાઈકોર્ટને અભિનંદન છે. વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલ મિત્રોના સાથ અને સહકારથી અમે આ આંદોલન ચાલુ કર્યું હતું. એટલે પહેલા જ દિવસથી અચોક્કસ મુદતનું હડતાલ હતી અને આ ચોક્કસ મુદતની હડતાલને સફળ બનાવવાની અંદર જો કોઈ પાયાના કાર્યકર હોય તો મારા વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલશ્રીઓ છે. એમને વડોદરા વકીલ મંડળ સદાય નમન કરે છે, ધન્યવાદ આપે છે અને એમને સદાય અમે માથા સમાન અમે માનીએ છીએ. સિનિયર જુનિયર વકીલોને આ હડતાલને સફળ બનાવવામાં એમનો ખૂબ મોટો ભાગ છે અને એમના લીધે જ હાઈકોર્ટે આ એકતા અને અખંડિતતાને ધ્યાને લઈ અને આ પરિપત્ર પરત ખેંચ્યો છે અને વકીલોનો વિજય થયો છે અને હાઈકોર્ટે સમયસર આ પરિપત્ર પાછા ખેંચી અને એમણે પણ અમે અભિનંદન આપીએ છીએ અને નમન કરીએ છીએ. વડોદરા વકીલ મંડળના આજે હડતાલનો આ ચોથો દિવસ હતો. શરૂઆત થાય એ પહેલાં નામદાર ગુજરાત હાઈકોર્ટે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓની માંગણી સંતોષી છે. એમને જે પરિપત્ર પાડ્યો હતો એ પરિપત્ર પરત ખેંચ્યો છે અને નવો પરિપત્ર બહાર પાડ્યો છે જેથી સમગ્ર ગુજરાતના વકીલોમાં ખુશીની લાગણી ફેલાઈ રહી છે. અને આવનાર સમયમાં જે આ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ પરિપત્ર બહાર પાડ્યો છે અને વકીલોની માંગણી સંતોષી છે એ બદલ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ જીત ફક્ત વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યના 2 લાખ વકીલશ્રીઓની જીત છે. સાથે સાથે અમારી માતૃ સંસ્થા એવી 12 જિલ્લા ગુજરાતનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે એમને પણ એ પત્ર લખ્યો હતો. એ પત્રના આધારે પણ આ રિઝલ્ટ આવ્યું હોય એમ કહી શકાય. મા બાપ માટે લાલ બત્તી સમાન કિસ્સો. ગોત્રી શિવાલય હાઇટના 9મા માળેથી 2 વર્ષનું બાળક રમતા રમતા નીચે પટકાતા મોત. ગોત્રીમાં આવેલા શિવાલય હાઇટમાં એ ટાવરના 9મા માળે મોરિયા પરિવાર રહે છે. પરંતુ આજે સાંજના સમયે અંશ મૌર્ય જે 2 વર્ષનું બાળક રમતા રમતા 9મા માળેથી નીચે પડકાર હતો. સારવાર માટે બાળક ગોત્રી GMRS હોસ્પિટલમાં લવાયો હતો પરંતુ ત્યાંના તબીબોએ તેના મૃત જાહેર કર્યો છે. પરિવાર પર આભ તૂટી પડ્યો તેવો માહોલ સર્જાયો છે.
વડોદરા શહેરમાં ઇલેક્ટ્રિક બસ સેવાનો વિસ્તાર, વધુ 20 નવી ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્લીન સિટી ગ્રીન સિટીના સંકલ્પ સાથે વડોદરાવાસીઓ માટે પ્રદૂષણ મુક્ત અને સુવિધાનગર ઇલેક્ટ્રિક બસ સેવામાં વધારો કરવામાં આવ્યો છે. પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત આજે શહેરમાં વધુ 20 નવી ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે આ ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કુલ 50 ઇલેક્ટ્રિક બસો દોડશે. અગાઉ પ્રથમ તબક્કામાં 30 ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી હતી. આજે વધુ 20 બસોનું લોકાર્પણ થતાં હવે શહેરમાં કુલ 50 ઇલેક્ટ્રિક બસો નાગરિકોની સેવામાં કાર્યરત થઈ ગઈ છે. વિનાયક લોજિસ્ટિકની બસો બંધ. ઇલેક્ટ્રિક બસોનું પ્રમાણ વધતા સામે પક્ષે વિનાયક લોજિસ્ટિકની 50 સામાન્ય બસોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે પાસ સુવિધા. શહેરમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, દિવ્યાંગો અને જનસાધારણ માટે ટૂંક સમયમાં જ પાસ અને કન્સેશન સુવિધા પૂરી પાડવામાં આવશે. આગામી સમયમાં વધુ 50 બસો આવતા 2 મહિનામાં વડોદરા શહેરને વધુ 30થી 50 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવશે, જેથી બસ નેટવર્ક વધુ મજબૂત બનશે. આજે વડોદરા ખાતે બીજા સ્લોટની ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડોદરાના નાગરિકો આ સેવાનો મોટો લાભ લઈ રહ્યા છે અને ગયા મહિને જ અંદાજે 2 લાખથી વધુ લોકોએ આ બસમાં મુસાફરી કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન સિટી, ક્લીન સિટી અને સ્માર્ટ સિટીના વિઝનને સાકાર કરવા તરફ આ એક મહત્વનું કદમ છે. શહેરમાં અગાઉ 30 બસો દોડી રહી હતી. આજે વધુ 20 બસોનું ઉદ્ઘાટન થયું છે અને આવતા 2 મહિનામાં હજી 30 ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવશે. માત્ર ₹5 થી ₹30 સુધીના સસ્તા ભાડામાં નાગરિકોને ક્લીન અને ગ્રીન ઇલેક્ટ્રિક મોબિલિટી પૂરી પાડવામાં આવી રહી છે. પ્રતિ મહિને ₹29 લાખથી વધુ આવક થઈ રહી છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને દિવ્યાંગો માટે પાસ સિસ્ટમ શરૂ કરીશું. તેમજ વડોદરા શહેરથી 20-25 કિલોમીટર દૂર આવેલા ગ્રામ્ય અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો સુધી પણ આ ઇલેક્ટ્રિક બસ સેવા પહોંચાડવાનું આયોજન છે. આજે વડોદરા ખાતે બીજા સ્લોટની બસનું આજે લોકાર્પણ છે અને ખૂબ મોટી સંખ્યામાં આના લોકો લાભ પણ લઈ રહ્યા છે. લગભગ 2 લાખ જેવા લોકોએ ગયા મહિને પણ લાભ લીધો છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોર્પોરેશનની ટીમને અને આપણા આભાર વ્યક્ત કરીએ છીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનથી કે ગ્રીન સિટી, ક્લીન સિટી, સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ છે એમાં ઈ બસ લોકાર્પણ આજે થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. 20 ઇલેક્ટ્રિક બસીસનું ઉદ્ઘાટન થયું છે. અગાઉ 30 બસીસનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને આવતા 2 મહિના પછી અમે હજી 30 બસીસનું ઉદ્ઘાટન કરવાના છે. જેથી કરીને આપ જોઈ શકો છો કે ફક્ત ₹5 થી ₹30ની લો કોસ્ટમાં ક્લીન મોબિલિટી, ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક મોબિલિટી અમે સિટીને આપીએ છીએ. બહુ પોઝિટિવ રિસ્પોન્સ આવી છે. લગભગ મહિનામાં જ 29 લાખ પ્લસ અમે ઇન્કમ આવી છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં વધારે ઇન્કમ આવે અને ઇન્કમ બીએમસીને પણ સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય. પણ અમે ખાસ કરીને મહિલાઓ, દિવ્યાંગો, સ્ટુડન્ટ્સ, બાય એન્યુઅલ અને એન્યુઅલ પાસીસથી આ ટિકિટિંગ પ્રક્રિયામાં પણ એક સુવિધા લાવી શકાય એ રપવાની તૈયારી છે. આવનારા દિવસોમાં વડોદરા શહેરથી વડોદરા ગ્રામ્યનું લગભગ 20 થી 25 કિલોમીટર સુધી આ સેવા આપવાના છે. જેથી કરીને વડોદરા ગ્રામ્યના લોકોને પણ સુવિધા થાય અને શહેરના લોકો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરવા જાય એમને પણ સુવિધારૂપ થાય એવા રીતની તૈયારીઓ છે. વડોદરા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ માટે 1 દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન. વડોદરા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ માટે 1 દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ આજે તારીખ 8 ઓગસ્ટ 2026 શનિવારના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા દરમિયાન જિલ્લા પંચાયત સભાખંડ વડોદરા ખાતે યોજાશે. આ કાર્યક્રમ રાજ્ય કક્ષાના નાણાં, પોલીસ, હાઉસિંગ, જેલ, સહકારી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે. કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન વસંતભાઈ રબારી સહિત અતિથિ વિશેષ તરીકે સાંસદશ્રીઓ સર્વશ્રી ડૉક્ટર હેમાંગ જોશી, શ્રી મનસુખભાઈ વસાવા અને શ્રી જસુભાઈ રાઠવા ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી કેતનભાઈ ઇનામદાર, શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રી ચૈતન્યસિંહ ઝાલા તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આ તાલીમ કાર્યક્રમમાં તમામ સંબંધિત પદાધિકારીઓએ સમયસર ઉપસ્થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાટીલ આનંદ અશોક દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પંચાયતના અને જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓનો આજનો તાલીમ શિબિરમાં ઉદ્દેશ એક જ છે, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સપનાનું ભારત, વિકસિત ભારત 2047 બનાવવા માટે ગામડાનો ઉદય અને ગ્રામ ઉત્થાનથી રાષ્ટ્ર ઉત્થાનની વાત જ્યારે પ્રધાનમંત્રી કરતા હોય ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પંચાયતના પ્રતિનિધિઓ પંચાયતી રાજના કાયદાઓથી વાકેફ બને, સરકારની યોજનાઓથી વાકેફ થાય અને સરકારની અનેકવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે અને ગામડામાં પણ વિકસિત ભારતનો નારો મજબૂત બનાવવા માટે, વિકસિત ભારતના સપના સાકાર કરવા માટે ગામડું મજબૂત બને એની ચિંતા કરવા માટે આજે વડોદરા જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓ અને તાલુકા પંચાયતના જનપ્રતિનિધિઓની તાલીમ શિબિરનું આયોજન થયું છે. તો આ તાલીમ શિબિરમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. સર્વે તાલીમ રહી અને ગુજરાતનો વિકાસની સાથે સાથે ભારતનો વિકાસ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના સપનાનું ગુજરાત, સપનાનું ભારત બને એ જ અભ્યર્થના સાથે ભારત માતા કે વંદે માતરમ, જય જય ગરવી. 8 ઓગસ્ટ 2026ના રોજ આપણે જિલ્લા પંચાયત વડોદરા ખાતે આપણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો માટે આપણે તાલીમની યોજના રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત રાખેલી હતી. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ આ છે કે બધા જ મેમ્બરોને આપણા સરકારી યોજનાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ત્રિસ્તરીય એક આપણી માળખું છે એમનું એક ઇન્ટ્રોડક્શન થઈ જાય એના માટે આપણે સાથે જ વિવિધ યોજનાઓ જો ચાલી રહ્યા છે, સાથે જ સ્વ નાનોપંચ અને વતન પ્રેમ યોજના જેવું કે એવી યોજના જો ગ્રામ વિકાસમાં વધારે કોન્ટ્રીબ્યુશન અથવા એમનું વધારે કોન્ટ્રીબ્યુશન થાય એના માટે આપણે યોજાયેલા છે. આ કાર્યક્રમ માનનીય સહપ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબશ્રીના અધ્યક્ષતામાં યોજાયેલો હતો. આ કાર્યક્રમ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલે એવું છે. ધન્યવાદ. વડોદરા એસઓજીનો સપાટો. માંજલપુર અને ગોરવામાંથી ગાંજાના કારોબાર પર લાલ આંખ, 2 આરોપી જેલ ભેગા. વડોદરા શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચનાથી એસઓજી ટીમે કાર્યવાહી કરી છે. પહેલા કિસ્સામાં માંજલપુર વિશ્વામિત્રી ટાઉનશીપ પાસેથી ઝૂંપડપટ્ટીમાં રેડ પાડીને હરિમોહન કહારને 1 કિલો 208 ગ્રામ ગાંજા કિંમત ₹60,400 અને રોકડ મળી કુલ ₹65,150ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી કામગીરીમાં એસઓજી ટીમે ગોરવા ઉંડેરા તળાવ પાસેથી ફતેગંજ પોલીસ સ્ટેશનના NDPS કેસમાં વોન્ટેડ સપ્લાયર મુનાવર અનવરભાઈ રાણાને પકડી પાડી આગળની તપાસ અર્થે ફતેગંજ પોલીસને સોંપ્યો છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.